કહેશો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે છે કઈ પાર્ટીમાં? જી, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર વોર્ડ નંબર 16માંથી મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. મારું નામ હિરેન જયંતિલાલ મોદી છે. વર્ષોથી છેલ્લા 33 વર્ષથી વડોદરા શહેરની અંદર પત્રકારિતા ક્ષેત્રે સંકળાયેલો છું. વિવિધ વિકાસના કામોની અંદર પણ મેં લોકોની સમસ્યાઓને પણ વાચા આપી છે. ત્યારે હું પરિચિત છું મારા વોર્ડથી. શું સમસ્યાઓ છે, કઈ રીતના જજુમવું પડશે મારે, એ પણ મને ખબર છે. સામે પક્ષે કોણ આવે છે એ 2 નંબરની વસ્તુ છે, પરંતુ મારા વોર્ડની જે સમસ્યાઓ છે, જે વર્ષોથી વિકાસ નથી, વોર્ડ નંબર 16નો રાજકીય ગજગરાના લીધે એ તમામ અટકેલા વિકાસને મારા પૂરો કરવો છે. એટલા માટે જ આ વખતે મેં પત્રકારિતાને બાજુ પર રાખીને સમાજ સેવાની સાથે ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે અને આજે મેં મારી ઉમેદવારી પત્ર ભર્યું છે. આશા છે વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના તમામ મતદારો મારી સાથે રહેશે અને મને જંગી બહુમતીથી જીતાડશે. વિકાસની વાતો કરીએ તો કયા એજન્ડા સાથે ઉતર્યા છો તમે? એજન્ડા ઘણા છે આની અંદર. વોર્ડ નંબર 16ની અંદર રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને ખાસ કરીને વડોદરા શહેરમાં 16 નંબર વોર્ડની અંદર બાગ બગીચાઓનો અભાવ છે. આટલા વર્ષો થઈ ગયા, કેટલાય કાઉન્સિલરો આવ્યા, કેટલી સરકાર આવી, કેટલા ગયા, આજ સુધી બાગ બગીચાઓ નથી બન્યા. પાણીની સમસ્યાઓ છે, બુસ્ટર લાઇનના પ્રોબ્લેમ છે. છેલ્લા કેટલાય વર્ષોથી લોકોને ગટરના પાણીની સમસ્યાઓથી ને પીવાના દૂષિત પાણીથી જજુમવું પડે છે. એ મારો પ્રથમ પ્રાયોરિટી હશે કે વિસ્તારના નાગરિકોને કોઈ પણ જગ્યાએ મોરચા કાઢ્યા વગર ઘર આંગણે પોતાની એક ફોન ઉપર સેવા મળી જાય, એ જ મારો ઉદ્દેશ્ય રહેશે. શું કહેશો વોર્ડ 16ના જેટલા પણ સ્થાનિકો છે શું મેસેજ આપવાનો? હું સ્થાનિકોને એક જ વાત કહું છું, તમે એક મત મને આલજો, 3 મત તમારે જેને આપવા એને આલજો, પણ એક મત તમને જિંદગીભર 5 વર્ષ સુધી તમે યાદ રાખશો કે આ વ્યક્તિને મત આપ્યો, એ સાચા વ્યક્તિ છે, કામ કરનાર વ્યક્તિ છે. ભરોસો મૂકજો, વિશ્વાસઘાત નહીં થાય, એટલે મારી ગેરંટી.